મોર્નિંગ દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય સીતારામ। તો કેમ છો પાર્ટી? મજામાં ને? મોજે મોજ ને રોજે રોજ। અને થોડુંક શરદી ઉધરા જેવું થઈ ગયું છે અને આપણે ઘણા દિવસ પછીથી માટે આપણે વ્લોગ આવે છે, લગભગ 10 દિવસ જેવું થઈ ગયું છે, 10-15 દિવસ જેવું। એ પછી આપણે વ્લોગ્સની શરૂઆત કરી છે ને આપણે તો ઘઉંની વાડીમાંથી શરૂઆત કરવી છે વ્લોગ્સની। અને જો પાછળ જો દાદા આટલા નીકળી ગયા, સુરત દાદા। અને સવારમાં આપણે તો વહેલા આવ્યા હતા, વહેલા 7 વાગે મશીન ચાલુ કર્યું, કારણ કે ભાડે મશીન પાણી લેવાનું છે ને, એટલે એ ભાઈને આપણે બીજા કામે જવાનું, એટલે સવારમાં વહેલા આપણે ચાલુ કર્યું હતું। અને આપણે કાલે જતા હાર્દિકને લેવા, કારણ કે હાર્દિકની મમ્મીને બધા ગયા હતા એના મામાના અહીંયા આંટો મારવા માટે, તો એટલા માટે વ્લોગ્સ નહોતા આવતા। અને થોડુંક લગભગ 1 અઠવાડિયાની શરદી ઉધરસ થઈ ગયું, હજુ મટ્યું જ નથી, હજુ થોડું મટ્યું છે ને હજુ શરદી ઉધરસ તો છે જ તે। અને જો અત્યારનો નજારો જો આવો છે કાંઈક, આ નસલ સુરત દાદા આટલા ચીડ્યા છે અને આવું કંઈક છે હવામાં। અને આ છે આપણા ઘઉં છે હારી, તો આમાં ઘઉંમાં આજ પાણી પાવાનું છે અને પાણી તો ચાલુ જ કરી નાખ્યું છે। અને એ ઓલા છેલ્લા પાળિયામાં જાય છે પાણી, જો છેલ્લા પાળિયામાં પાણી જાય છે। અને આપણે ખાતર ને એવું નાખવાનું છે, પછી જવાનું હાર્દિકની મમ્મીને લેવા। હાલો અત્યારમાં ખાતર નાખી દેવી અને પછી બીજું કામ ઉપાડવી। જો અત્યારમાં બગલા આવી ગયા, પાણી ચાલુ થાય એટલે બગલા તો પહોંચી જ જાય જીવાત ખાવા માટે। તો આવું કંઈક છે અને થોડો સપોર્ટ કરતા રહેજો। અને હવેથી આપણે નિયમિત વ્લોગ્સ બનાવવાની કોશિશ કરીશું, કારણ કે નિયમિત બ્લોગ્સ બનાવવા જ છે, પણ કંઈક ને કંઈક એવું કારણ આવી જાય ને એટલે બ્લોગ્સ નથી બનાવવામાં આવતા। તો આવું છે ને આવા ઘઉં છે આપણા, જો આને ચાલ હવે જમીન તો નીચે વરસાદ પડ્યો ને એટલે જમીન તો નીચે ગારા જેવી છે, પણ ઘઉં છે પીળા દેખાય છે ને, અને એટલા માટે આપણે પાણી ફેરવવાનું છે। અને પાણી આ છેલ્લા ઓલામાં હાલે છે, જો આમાં હાલે પાણી, જો આમાં આટલે પહોંચ્યું છે પાણી, અહીંયા પેચ્યું છે ને આ તો આ પીવરાઈ નાખ્યું કાલ, એ આપણું ખેતર નથી, આ રહ્યું આપણું ખેતર છે। આ ધોરી છે ને તે ઓલો શેઢો રહ્યો ને અહીંયા સુધીનું છે। આવું કંઈક છે નજારો। ચાલો મળીએ પછી। હાલો તો જો આપણે અહીંયા આપણું પાણી ચાલુ છે અને આપણે ખાતર આ પડ્યું, જો આપણે ખાતર નાખ્યું છે। અને આપણે આ જીરામાં પાણી પાયું ને ત્યારે આ મલ્ટી લાવ્યા હતા, ઓમકારની મલ્ટી છે, ઝીંક પ્લસ એ નાખ્યું છે ને અહીંયા પાણી જાય છે આપણું કેનલમાંથી। અને ઓલા કારણે મશીન ચાલુ છે આપણું, જો અહીંયા મશીન પાણી નાખ્યું છે અને કેનલનું રિપેરિંગ કામ ચાલે છે। જો બધું તોડીને બોડીને મૂક્યું છે ને પાણી તો આવતું છે નહીં, આવું કંઈક છે નજારો। હાલો હવે અત્યારમાં ખાતર નાખી દેવી અને પછી બીજું કામ કરવી। જો હાર્દિકની મમ્મીને ઘરે લેવા જવાનું છે એવું બધું છે ને, આ બાજુ પહેલાં ચાલુ કરવાનું, કારણ કે ધોરીઓ હેરાન કરે છે ને, એટલે પછી સાંજે મોડું થાય ને તો વાંધો નહીં। હાલો અત્યારમાં ખાતરનું કામકાજ કરી નાખી, પછી મળી જાય વ્લોગમાં બનાવી રહેજો। જય માતાજી, રામ રામ બધાને, કેમ છો? મજામાં ને? જો આપણે મજામાં છીએ ત્યારે ચા ના કાંઈ પોમાં જો આ ઘઉં પીવડાવવાને, જો આપણે પાણી ચાલુ કરવા, આ બધી મશીન હાલે, આપણે ભાડા પાણી લેવી ને, જો આપણા કેનાલમાં પાણી આવે છે ને, એટલે ઘઉં પલાળવાનું ચાલુ કરી નાખ્યું, 7 વાગ્યાનું પાણી ચાલુ કરી નાખ્યું હતું। પપ્પા વહેલા આવતા રહ્યા હતા, હું જો ત્યારે ભાત લઈને આવી છું અને અમારા હાર્દિક ભાઈ બધા આવી ગયા હારે ખેતર। અને જો પાણી આ એક બીજા કેરા પડ્યા છે નાંબા અને આ ત્રીજામાં વાળ્યું છે પાણી, બુખ હાલ્યું જાય છે। બગલાએ પણ અમારા આવી ગયા, હા। અને ચા બાજુ બંબો ચાલુ છે અને અહીં કે તો અહીં પણ નાંબા ભાગ ને અહીં કાજુ જો નાકાનું બાંધવાનું, પેલા બાંધેલા હોય ને એ બધા ઓલા કરો પછી કે પાણી લઈ જવાનું હોય। આ ખાતર મળવા શું કરો હો? ખાતર ભેળો મલ્ટી ખાતર નથી એવી કેટલી નાખે હે? રેહાળતી નહીં તાત્કાલિક, સલાખમ નાખ્યું હોય ને તો રેહાળ પાણી નાખો ને તો શું રે? પાણી તો બહાર લોંદો થઈ જાય,
ના રાધિક ભાઈ આવી ગયા જો. હું તો રોતો તો ને હું મેકી ફો લઈને આવી તો તમે હમત લઈને આવ્યા હારે. વાયા તેડો ઈ વાયા હું તો દાદાજી વાયા તો આવે ને નિશાળે જવાનું. પાણી ખાતા હે એલા બાર મંદિરે જવું પડે પૈસી. વાર તો એ નામ ખાતા ખાતા જો પાવડા પૂરે ને હજી ટાઈમ પાડ્યામાંથી નું નાખેલું છે. વધારે નાખ્યું હોય તમે જોઈજો ને જેટલું ખાતર નાખ્યું એ મારું ખાતર કેટલું નાખ્યું છે જોઈજો. હવ ત્યાં તો રે હા હાય નાખજો 60 રૂપિયાનું ખાતર. ઘઉં લીલા સોમ જેવા થવા જઈએ. આરી પેટ્રોલ આવે પહેલા આખી જાવે આખું બકડી નાખ દો હા. આખો બકડી એવું તાર વજે તું હે તું આખો બકડી નાખતી હું આખો જ નાખતી હતી. જો પાડો લઈને આ બા ઓલા છે તે હતા ના છે તે આવી ગયા છે આપણે. વિંકા પાણી ક્યાં ફૂલ ભરવા તો કે જો ફોડવા જઈતી ને તો જો આ કેરમ વાળું હોય છે એટલે પાક્યું પાણી તો વાલ લાગે કારણ કે જે તો અત્યારે પાણી તો ખસશે પછી જે મોટા થાય પાણી ખસશે નહીં. પછી અત્યારે તો જો પાકી જાય ત્રીજા પાણી પાક્યું હોય ને અમારા હાથે કોણ બધા પપ્પા જે ખાતર નાખે હા જો આપણે ખાતર પાણી નાખવું વાળી દીધું હોય ને કે જો આમાં પાણી હાલે આપણે અને જો હવે આપણે જમવા માટે આવી જાવ. જો આપણે ખાવા બેવું છે અમારા રાધિકાને કે ભૂખ લાગી છે તો અમારા રાધિકા કે ખાવું હોય તો આપણે કોઈ ખાઈ લઈએ. જો રાધિકા બતાવી તો જો હાંકા કે બોલતો ખરો જો હા હારે આવ્યો હોય જો કોઈ નહીં ખાતા બીજા પાસે કાયદા નવા હા ખોદીને સંપલ જ પાક ખોઈ જાય તે સંપલ હાથો છોકરા જો કર્યા હોય તો બાજા બાજ કરતા હોય. તો આયરો આવ્યો હોય એટલે કોને આયરો બાજે જો એકલો ઘરેમાં રાખીએ અમારા હાથી કોને અધિક ચાલો હવે ખાવું હોય તો આવી જાવ કે હાલો ખાવું હોય તો આવી જાવ જમવા માટે. હા ખાવામાં તો આપણે શાક રોટલા છે લેવાનું શાક છે ને રોટલા. ફાઇનલી મિત્રો જો અત્યારે વાગી ગયા 10 અને જો હવે અમે જમવાની તૈયારી કરે છે. અને આટલા પાળ્યા પહેલા જો 1 2 3 અને 4 અને 5માં ઓલામ જાય હે પાણી આવું કંઈક છે. અને હવે ખાતર નાખવાનું તો આને થોડુંક રહ્યું હે બીજું બધા ખાતર પણ નાખી દીધું હે એમ પર થોડુંક રહ્યું છે. ને હવે ખેતર ઓલા ખેતર જાય ને બકલાનું લેવા જવાનું અહીંયા ઢોરાની રાડ બહુ થઈ છે આખલાની જોવા જવું પડશે. જો અહીંયા અમારા મેડમજી કાઢ્યું છે હા અને હા તો ખાઈ આવ્યા 4-5 દિન પોરો ખાઈ આવ્યા હા. હાર્દિક બે અમારા હાર્દિકભાઈ હેઠો ઉતાર હાલ આમ હેઠો ઉતાર ખાવાનું નહીં હાલ 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 હા હાલો ફટાફટ જમી લઈએ પછી મળીએ. ફાઇનલી મિત્રો જો આપણે હવે 5 વાગવા આવ્યા છે અને જો હવામાન જો આવું કર્યું છે વાદળા કરી નાખ્યા અને આપણે છેલ્લું પાળ્યું રહ્યું હવે જો પાણી અહીંયા પૈક્યું છે જો અહીંયા પાણી હાલ્યું આવે છે અને આપણે હવે થોડુંક જો ઓલું વાળું રહ્યું ને એ સાથે આમ પાણી પહોંચ્યા એટલે આપણે પાવાનું કામ પૂરું થાય. ઓલી બાજુ પીવરે નાખ્યું આપણે કેનલની ઓલી બાજુ અને મશીન વાળાને ફોન કર્યો છે બંધ કરવા માટેનો એટલે બીજું કેનલમાં આવે ને એટલે હર્યું હર્યું પાણી ભેગું થઈ જાય પછી વાંધો ન આવે એટલે પહોંચી જઈશ પાણી. હાલો તો પાવાનું કામ પૂરું થઈ ગયું અને ઓલી બાજુ બહુ હેરાન થયા નક્કી ઇનપા તો ધોરીઓ પાણી ખમ્યો નહોતો ને એટલે હેરાન થઈ ગયા એ બાજુ વધારે. ક્યારા તો ભરાણા ફૂલ ટબા કારણ કે આ પડે ખાડો અને આગળ પડે સ્ટેકળો. હવે અંદર ન હાલીશ અમારા હાર્દિકભાઈ જો હા પતિજું ને કઈ નાખું ને બંધ હવે બંધ કરી નાખવું હે ને ઈ જો હે નરે હાલો પાવાનું ના થોડુંક રહ્યું પણ કેનલમાં રહીને આવશે ને પાણી કેનલમાં હર્યું પાણી આવશે ને થોડુંક રહ્યું
હા તો કઈ ના આ પાઈ ગયું દિવાળી પોગ વાયું હે બીજા એટલે સેટું હે થોડુંક ના આમાં જવા દેવાનું હે કોરું હિમ તો આગળ ખણું હજા હામાણી ના આવું ને આવું પર લઈ લઉં હાવણીઓ નથી લેવી ભાઈ હવે બૈરાને શું હાવણીઓ વધારે હોય અને જો આપણું મશીન હાલે છે અહીંયા જો આ છેલ્લા પાળિયામાં હાલે છે ને જો ટેટથી પાતાય આપણે આ બાજુ હવામાન તો જો આવું વાદળા કર્યા છે ફૂલ વાદળા કર્યા વરસાદ આવ્યો કા વાદળા જીરું કર્યું ને બગાડ્યા બે હા ઓલી ફરે જીરું વારવાનું હતું ને વરસાદ આવ્યો એમાં જીરું હરખું ઉગ્યું નહીં આપણે એ બતાવશું હજુ બતાવ્યું નથી એમાં આછું આછું ઉગ્યું છે અને એવું બધું છે પણ ઘઉંમાં ઘઉં પીળા પડી ગયા હતા ને એટલે પાણીનું કામ આવી દીધું તો હાલો હવે મળીએ પછી મશીન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે ફોન કરવાનો ટાઈમ થઈ ગયો છે